ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન બાબામાં। આજે આપણે બનાવીશું મકાઈના ઢેબરા। તેના માટે મેં આ રીતે મકાઈનો લોટ લઈ લીધો છે, કસ્તુરી મેથી લીધી છે, લાલ મરચું લીધું છે, જીરું અજમો લીધો છે, હળદર, તલ, મોરસ લીધી છે, દહીં, આદું, મરચાં, લસણ લીધું છે। આ રીતે મેં પહેલાં આપણે તેમાં થોડું મોવન રેડીશું। આ રીતે મસાલા બધા કાઢ્યા હતા તે નાખી દઈશું અંદર આપણે। હવે તેમાં આપણે કસ્તુરી મેથી નાખીશું। આ રીતે થોડી જે આદુ મરચાં લસણ પીસેલું છે તે નાખીશું। મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું। આ રીતે હવે બધું આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે। થોડો કઠણને એવો લોટ બાંધવાનો આપણે। આ રીતે બાંધાઈ ગયો છે કઠણ લોટ। હવે તેને આ રીતે નાના નાના લુવા કરી દેવાના આપણે। તેને આદણી પર આ રીતે થાબડવાના છે। જો આ રીતે હાથની મદદથી આ રીતે અને ઉપરથી આપણે આ રીતે તલ થોડા ચોંટાડી દેવાના। આ રીતે જે આપણે આ ઢેબરા બનાવ્યા છે તે આ રીતે આપણે આ રીતે તેલમાં મૂકી દેવાના। ગેસ તમારે એકદમ ધીમો રાખવાનો છે। આ રીતે જો આ રીતે થોડા તળવા દઈશું આપણે તેને। બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી તેને તળવાના છે। આ રીતે ઢેબરા આપણા થઈ ગયા છે રેડી। હવે તેને તેલમાંથી આપણે કાઢી લઈશું। આ રીતે જો ફૂલી ગયા છે એકદમ બધાય સરસ। આ રીતે આપણે બધા ઢેબરા બનાવી દીધા છે। રીતે આપણે ઢેબરા બનીને રેડી થઈ ગયા છે। અમારી વિડીયો જો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।